જૂનાગઢ નજીકના ગામમાંથી ઘરમાંથી પામોલીન તેલમાંથી બનતું દૂધ પકડાયું હતું ત્યારે જ ન્યૂઝ રૂમે કહ્યું હતું કે આ તો શરૂઆત છે। ગુજરાતમાં હજુ ઠેક ઠેકાણે આ રીતે નકલી દૂધ બનતું અને વેચાતું મળી આવે તો કોઈ નવાઈ નથી। એટલે કે તમે તમારા ઘરે દૂધ પીતા હોવ તો એ ખરેખર દૂધ નથી, પામોલીન તેલ છે। આખું સેટઅપ ઊભું કરવામાં આવ્યું હતું। તમામ જે મશીનરી છે એ તૈયાર જ એટલા માટે કરવામાં આવી હતી કે એનાથી નકલી દૂધ બની શકે અને બજારમાં વેચાઈ શકે। ગુજરાતના કેટલા વિસ્તારમાં, કેટલા જિલ્લામાં, કેટલા તાલુકામાં આ રીતે ઠેક ઠેકાણે નકલી દૂધ મળે છે અને લોકોના સ્વાસ્થ્ય સાથે સૌથી ગંભીર ચેડા થઈ રહ્યા છે। આને સફેદ ઝેરથી ઓછું બિલકુલ ન કહી શકાય, કેમ કે જો આ તમારા પેટમાં જઈ રહ્યું છે, તમારા સંતાનોના પેટમાં જઈ રહ્યું છે તો એ દૂધ નથી, સફેદ ઝેર છે અને એને આપણે ખતમ કરવું પડશે, એને સમાપ્ત કરવું પડશે। આખા નેક્સસને, નેટવર્કને, આવો કાળો કારોબાર ચલાવતા લોકોને ઉઘાડા પાડવા પડશે। નકલી અને નકલી આટલા માટે કહી રહ્યો છું કારણ કે ઘણા લાંબા સમયથી નકલીની ભરમાર જોવા મળી રહી છે। ત્યારે ગુજરાત પર હવે નકલી દૂધના ઓછાનો સૌથી મોટો પુરાવો સામે આવ્યો છે। ચોરે ન ચોટે ગુજરાતમાં નકલી દૂધ વેચાતું હોવાની પ્રબળ આશંકા વ્યક્ત કરાય। આપના ઘરે પણ જો આ દૂધ પીવાય છે તો અહેવાલ તમારે હવે જોઈ લેવો જોઈએ। કાલાવાડના હરિપર ગામે જે મળ્યું એ ધ્યાનથી તમારે હવે જોવું જોઈએ કારણ કે દૂધની ડેરીમાંથી 7100 લીટરથી વધુ નકલી દૂધ ઝડપાયું છે। કિલો ઘી અને 15 કિલો દૂધ બનાવવા માટેનો પાવડર ઝડપાયો। રહેણાંક મકાનમાંથી નકલી દૂધનો કાળો કારોબાર ઝડપાયો છે। ડીઆઈજી નિર્લિપ્ત રાયની ટીમે સપાટો બોલાવ્યો છે જ્યાં એક બે નહીં 6 ધંધાર્થીઓ છે ત્યાં આ સાવ નકલી દૂધનું વેચાણ કરતા હતા। રહેણાંક મકાનમાં જ નકલી દૂધ બનાવવાનું આખું એક સેટઅપ ચાલતું હતું। સાથે જ નકલી દૂધથી નકલી ઘી બનાવાતું હોવાની આશંકા પણ વ્યક્ત કરાય છે। તમે જે પીવો છો એ દૂધ નથી, ખરેખર તો પામોલીન તેલથી બને છે કે ગંભીર અહીંયા સવાલ એ ઉભો થઈ રહ્યો છે। આજકાલ આપણે જોઈ રહ્યા છે કે એનાલોગ પનીર કે જે ધૂમ વેચાણ થતું હતું એ પનીર પર બેન લગાડી દેવામાં આવ્યું, પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યું। જ્યાં પણ આવું દેખાય છે એનાલોગ પનીર તો ત્યાં કાર્યવાહી કરવામાં આવતી હોય છે। પરંતુ હવે નકલીની ભરમારની વચ્ચે આ બધાની વચ્ચે નકલી દૂધ બનાવતી આખી ફેક્ટરી ઝડપાઈ અને તપાસ કરતા 7100 લીટર નકલી દૂધ ઝડપાયું છે। આ દૂધ એ કેવી રીતે બને છે તેમની તપાસ પણ ત્યાં કરવામાં આવી। ફૂડ સેફ્ટી ઓફિસરની હાજરીમાં જ તમામ જથ્થો જે છે તે નષ્ટ કરવામાં આવ્યો। કાલાવાડ પંથકમાં દૂધની નદીઓ વહી પરંતુ નકલી દૂધ જે છે તે રસ્તા પર જોવા મળ્યું। દૂધ તો વહ્યું રસ્તા ઉપર પણ એ દૂધ કયું હતું? એ નકલી દૂધ વહેતું। જુઓ તમને એવું થતું હશે કે આ બધી દૂધ કેમ ઢોળે છે, પણ આ ઢોળવાને લાયક જ છે દૂધ। આ પીવાના લાયક તો છે જ નહીં કારણ કે જો આ દૂધ આપણે પીશું તો આપણા જીવને પણ જે છે તે જોખમ થઈ શકે છે। એટલે કે આ નકલીની ભરમાર વચ્ચે વધુ એક આ નકલીનો સૌથી મોટો પુરાવો સામે આવ્યો છે। મુફદ્દલ જોડાયા છે। મુફદ્દલ, આ સૌથી મોટો પુરાવો કહી શકાય કે જ્યાં નકલી ચીઝ, નકલી પનીર, નકલી ખાવા પીવાની વસ્તુઓ હવે આવી ગઈ છે ને આ બધાની વચ્ચે જે નિર્લિપ્ત રાયના આદેશથી એક જગ્યાએ રેડ કરવામાં આવે છે ત્યાં આખી નકલી દૂધની ફેક્ટરી ઝડપાઈ છે। ભાવિક, વર્ષો પહેલા જૂના અને જાણીતા સમયની કહેવત એ છે કે પહેલાના સમયમાં દૂધની નદીઓ વહેતી હતી। આપણે અત્યારે પણ દૂધની નદી વહેતી જોઈ રહ્યા છીએ પરંતુ પરિપ્રેક્ષ્ય બિલકુલ અલગ છે। જી હા, નદી વહી રહી છે પણ નકલી દૂધની। કમનસીબે એ દૂધ વહેવડાવવું પડે છે રસ્તા પર કેમ કે નકલી દૂધ છે। એ દૂધ તમારો જીવ લઈ શકે એવું દૂધ છે। અને જ્યારે જૂનાગઢ નજીકના ગામમાંથી ઘરમાંથી પામોલીન તેલમાંથી બનતું દૂધ પકડાયું હતું ત્યારે જ ન્યૂઝ રૂમે કહ્યું હતું કે આ તો શરૂઆત છે। ગુજરાતમાં હજુ ઠેક ઠેકાણે આ રીતે નકલી દૂધ બનતું અને વેચાતું મળી આવે તો કોઈ નવાઈ નથી।
હવે જોઈ લો તમે, જામનગરના કાલાવડ નજીક આ ગ્રામ્ય વિસ્તારમાંથી મળી આવ્યું. પોલીસને બાતમી મળી કે રહેણાંક મકાનની અંદર આ રીતે નકલી દૂધ બનાવવામાં આવે છે. દૂધનો પાવડર, વનસ્પતિ તેલ અને બીજી વસ્તુઓ મિલાવીને. એટલે કે તમે તમારા ઘરે દૂધ પીતા હોવ તો એ ખરેખર દૂધ નથી, પામોલીન તેલ છે. આ વાત ફરી એકવાર સાબિત થઈ ગઈ છે, કેમેરાની સામે સાબિત થઈ ગઈ છે. અને એનાથી પણ વધારે ચોંકાવનારા જે દ્રશ્યો આપણે બતાવી રહ્યા છીએ, આખે આખું સેટઅપ ઊભું કરવામાં આવ્યું હતું. તમામ જે મશીનરી છે એ તૈયાર જ એટલા માટે કરવામાં આવી હતી કે એનાથી નકલી દૂધ બની શકે અને બજારમાં વેચાઈ શકે. તમે વિચારો, 7,100 લીટરથી વધારે દૂધ પકડાયું, બધું જ દૂધ નકલી. અને એની સ્થિતિ એટલી ખરાબ હતી કે બધું જ દૂધ રસ્તા ઉપર વહાવી દેવું પડ્યું, જાણે કે દૂધની નદીઓ વહેતી હોય. ડીઆઈજી નિર્લિપ્ત લાઈની ટીમે આ સપાટો બોલાવ્યો છે. પણ સવાલ એ છે કે ગુજરાતના કેટલા વિસ્તારમાં, કેટલા જિલ્લામાં, કેટલા તાલુકામાં આ રીતે ઠેક ઠેકાણે નકલી દૂધ મળે છે અને લોકોના સ્વાસ્થ્ય સાથે સૌથી ગંભીર ચેડા થઈ રહ્યા છે. કેમ કે 1, 2, 3 આવા એકલ દોકલ કિસ્સા નહીં, આશંકા એવી છે કે અસંખ્ય જગ્યાએ આ રીતે નકલી દૂધ બને છે અને ખુલ્લેઆમ વેચાય છે. કેમ કે આપણે જેમ અગાઉ પણ કહ્યું છે એમ કે આ સિસ્ટમ જ એવી છે કે જેમાં આ રીતે લોકોને છૂટ મળી જાય છે, કેટલાક લેભાગુ તત્વોને છૂટ મળી જાય છે કે જે આ રીતે નકલી દૂધ બનાવે છે. અને સફેદ ઝેર, આને સફેદ ઝેરથી ઓછું બિલકુલ ન કહી શકાય. કેમ કે જો આ તમારા પેટમાં જઈ રહ્યું છે, તમારા સંતાનોના પેટમાં જઈ રહ્યું છે, તો એ દૂધ નથી, સફેદ ઝેર છે. અને એને આપણે ખતમ કરવું પડશે, એને સમાપ્ત કરવું પડશે. આખા નેક્સસને, નેટવર્કને, આવો કાળો કારોબાર ચલાવતા લોકોને ઉઘાડા પાડવા પડશે. અને એ માટે ન માત્ર પોલીસ પણ ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે પણ કમર કસવી પડશે. બહુ આરામ કરી લીધો સાહેબો, હવે નીકળો બહાર અને બંધ કરાવો ગુજરાતની અંદર આ નકલી દૂધના કાળા કારોબારને. ક્યાં સુધી આ રીતે એક પછી એક ઝેરી સફેદ દૂધ મળતું રહેશે, સફેદ ઝેર મળતું રહેશે? ક્યાં સુધી લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા થતા રહેશે? અને કેટલી વાર તમારું નાક કાપીને આ રીતે લોકો, આવા લેભાગુ તત્વો નકલી દૂધ બનાવીને બજારમાં વેચતા રહેશે? એટલે સમયની માગ છે કે આના ઉપર ત્વરિત કાર્યવાહી કરાય. કેમ કે ડર તો એવો છે કે દૂધ એકમાત્ર નહીં, આપણા રસોડામાં ઘણી બધી એવી ચીજવસ્તુ પહોંચે છે કે જે સંપૂર્ણપણે નકલી છે અને એનો પર્દાફાશ થવો જરૂરી છે. જી જી બિલકુલ, આભાર જોડાવા બદલ અને માહિતી બદલ. ખેડૂત ભાઈઓ છે ખેતરમાં ડ્રોન ઉડાવતા હોય છે ત્યારે આપણે એક પ્રશ્ન સતાવતો હોય છે કે જે આપણે અત્યાર સુધી જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન વાપર્યા છે, જેથી કરીને મોબાઈલ ટાવર છે અથવા તો હાઈ ટેન્શન લાઈન પસાર થતી હોય, કોઈ વૃક્ષો હોય, ત્યારે જે જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન છે એમાં ટકરાય અને ટ્રેસ થાય છે. પણ એગ્રીવન લાવ્યું છે જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન, જેથી કરીને એ ડ્રોન છે એ કોઈ જગ્યાએ ટકરાય નહીં, પોતાની રીતે જ ડિસિઝન લે છે અને મૂવ થઈ જાય છે. જેથી કરીને જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન છે એ વાપરવાનો આગ્રહ રાખો. આ જ પ્રકારની તમામ અપડેટ જોવા માટે ન્યૂઝરૂમ ગુજરાતને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.